નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી. દર્શક મિત્રો, ટ્વિશા શર્માનો એ જે કેસ કે જે અત્યારે સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચામાં છે, સમગ્ર કેસની જો ટૂંકમાં હું વાત કરું તો એ પ્રકારનો કેસ છે કે એક હાઈ પ્રોફાઇલ આ કેસ કે જ્યાં એક યુવતી આર્થિક રીતે સદ્ધર હતી, પોતે પોતાના કરિયરમાં સક્સેસફુલ હતી, પોતે મોડલિંગ એક્ટિંગ કરી ચૂકી છે અને આ સિવાય પણ પોતે સારી એવી સેલેરી ધરાવતી હતી અને તેમ છતાં પણ જ્યારે આ યુવતી ટ્વિશા એ ફાંસીના ફંદા પર લટકતી જોવા મળી છે, એટલે સવાલ થાય કે આપણે કઈ દિશામાં, વર્ષ 2026માં આપણે છીએ, પણ મહિલાઓની પરિસ્થિતિની જો વાત કરીએ તો એ કઈ દિશામાં છે, મહિલાઓની પરિસ્થિતિ કેવી છે? કેમ કે જો આ પરિવારની હું વાત કરું, જે પરિવારમાં આ દીકરી હતી, પતિ પોતે વકીલ છે અને સાસુ છે નિવૃત્ત જજ છે, એટલે હાઈ પ્રોફાઇલ ઘર, ભણેલું ઘર, આટલું સુંદર ઘર કે જે આટલા ભણેલા ગણેલા લોકો છે, એમાં યુવતી હતી અને એમ છતાં પણ યુવતી પોતે પણ એટલી શિક્ષિત છે, પોતે એટલી સદ્ધર છે અને એમ છતાં પણ જો ફાંસીના ફંદે લટકતી મળે તો એ માતા પિતા ઉપર શું વીતી હશે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આજે વાત કરવી છે કે સમાજ જ્યારે વાત કરતો હોય છે કે હવે વર્ષ 2026માં આપણે આવી ગયા છીએ અને મહિલાઓ નિયમોના ખોટી રીતે ફાયદા ઉઠાવતા હોય છે, ખોટી રીતે મહિલાઓ જે છે એ પુરુષોને હેરાન કરે છે. વાત સાચી, હું સંપૂર્ણ રીતે નહીં નકારું, કેમ કે એવા કિસ્સા પણ આપણી પાસે છે, પણ જ્યારે આ પ્રકારના કિસ્સા સામે આવે ત્યારે મારે સમાજને સવાલ પૂછવો છે કે આવી ઘટનાઓ જો બનતી હોય ત્યારે તમે શું કહેશો? જે પ્રકારે હંમેશા મહિલાઓને કહેવામાં આવતું હોય છે કે જે મહિલા સહન કરી લે છે સમાજ માટે ખૂબ સારી હોય છે, પણ મરતી મહિલા સારી લાગે છે, પણ અવાજ ઉપાડતી મહિલા સમાજને ઘણી ખરાબ લાગતી હોય છે. એટલે અહીંયા ફરી એક દીકરીનો ભોગ લેવાયો છે, કદાચ એને અવાજ ઉપાડ્યો પણ હતો, પોતાના પરિવારને આપવીતી કહી પણ હતી કે મારાથી આ સહન નથી થતું, પણ એ જ થયું કે કોઈએ એનું સાંભળ્યું નહીં અને અંતે એ દીકરી આપણને ફાંસીના ફંદા પર લટકતી જોવા મળી છે. આ એક પક્ષ થયો. બીજો પક્ષ સામે સાસુ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતી ડ્રગ્સનો નશો કરતી હતી, વ્યસન કરતી હતી અને એ માટે આ પ્રકારની જે ઘટના છે ઘટી છે. સાચું શું છે, ખોટું શું છે, એ આવનાર દિવસોમાં જ આપણને જાણ થશે, પણ એક મૃત્યુ થયું છે, ઘર કંકાસના કારણે એક મૃત્યુ થયું છે, એટલે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડોક્ટર ઋતુજા મોરે અને સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ડોક્ટર જાગૃતિ પટેલ. સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. ડોક્ટર જાગૃતિ, શરૂઆત આ ઘટનાની, આ ચર્ચાની આપનાથી કરવા માંગીશ. સમગ્ર ઘટનાનો મેં ટૂંકમાં પરિચય આપ્યો છે. શું લાગે છે જાગૃતિબેન, મોભેદાર પરિવાર જે હોય કે જેનો મોભો અલગ જ હોય સમાજમાં, એમ છતાં પણ તેની જે વહુ કહેવાય અને એક પરિવારની દીકરી જે છે ફાંસીના ફંદા ઉપર આપણને લટકતી મળી છે, ખૂબ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ આખી જે ઘટના છે કઈ રીતે જુઓ છો? આપણે સામાન્ય રીતે એવું કહેતા હોય છે કે જે ભણેલા ગણેલા ન હોય એ લોકો કોઈની વેદના ન સમજી શકે, પણ અહીંયા તો એક નિવૃત્ત જજ, પતિ પોતે વકીલ અને તેમ છતાં પણ પોતે આત્મહત્યા કરી છે. શું કહેશો? નમસ્કાર. નિર્માણ ચેનલના માધ્યમથી આજે આ ટ્વિશા શર્માનો કેસ છે બેન, એમાં સૌથી આના કરતા વર્સ્ટ પોઝિશન એ છે કે એનો કેસ, મતલબ એફઆઈઆર, એની ફરિયાદ કોઈ પોલીસ સ્ટેશન, દર પોલીસ સ્ટેશન એ પેરેન્ટ્સને ભટકવું પડે છે. આનાથી બીજી કોઈ ખરાબ પરિસ્થિતિ હોઈ જ ના શકે. ટ્વિશા શર્મા એક મોડેલ, એક કન્ટેન્ટ ક્રિએટર, એની સાથે મિસ પૂના, એટલે કે બહુ જ હાઈ પ્રોફાઇલ વ્યક્તિત્વ એનું હતું. અને સાચી વસ્તુ એ છે કે આજે નથી એટલે એને સુસાઇડ કર્યું, કેવી પરિસ્થિતિમાં કર્યું, કોણ જવાબદાર, અનેક સવાલો છે અને કદાચ એ સવાલો ઉપર બની શકે કે આવતીકાલે ધૂળ ઢંકાઈ જાય, સાચી પરિસ્થિતિ બહાર ના આવે, સાચી વાત બહાર ના આવે, કારણ કે હાઈ પ્રોફાઇલ ફેમિલી હોય એટલે આવા બધા કેસ. અને આ તો આખું રિટાયર્ડ જજ છે, એના સાસુ છે, એના હસબન્ડ વકીલ છે, એટલે પણ હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક જે દાવા છે, જે પણ કરતા હોય, સામાજિક સમિયાણા, ક્યાંક ધાર્મિક સમિયાણા, ક્યાંક રાજકીય સમિયાણા, કે બેટી બચાવો, બેટી પઢાવો, દીકરી તુલસીનો ક્યારો, જ્યારે દીકરીઓ આવી હોમાતી જાય છે ત્યારે ખરેખર ખૂબ દુઃખ થાય. અને આનાથી એક વસ્તુ બીજું પણ થાય કે દીકરીને જન્મ આપતા મા બાપ કેમ ડરે? તો એમાંનું એક આ કારણ પણ છે કે દીકરી પરણીને જશે સાસરે ત્યારે સુખી થશે કે દુઃખી થશે. આ બધા અનેક રીઝન છે. હવે સિક્કાની બીજી બાજુ બેન, તમે જે બતાવ્યું કે એના સાસરિયા પક્ષ અત્યારે એની ઉપર ડ્રગ્સનું લાંછન લગાડી રહ્યા છે. બની શકે કે આજકાલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે દીકરીઓ પણ આ રવાડે ચડવા માંડી છે.
તો નક્કી છે કે જો ખરેખર એ નરકની ગર્તામાં ધકેલાતી હોય તો એના માટે ખુદ પણ જવાબદાર હોઈ શકે કે જો ખરેખર એ ડ્રગ્સ લેતી હોય તો ક્યાંક ને ક્યાંક ઘર કંકાસનું કારણ એ મુખ્ય બની શકે. પણ સૌથી દુઃખી બાબત એ છે કે દીકરીએ મા બાપને મેસેજ કર્યા છે કે મને હવે આ પરિસ્થિતિ સહન થતી નથી. ધેટ મીન્સ કે એના સાસરિયા પક્ષમાં ક્યાંક ને ક્યાંક દહેજ માટેની પણ માંગણી છે. એવું પણ મેં ક્યાંક એક હમણાં મીડિયામાં સાચું ખોટું ખબર નથી, પણ હજુ પણ 21મી સદી ઇન્ફોર્મેશનનો યુગ, ટેકનોલોજીનો યુગ, કોમ્પ્યુટરનો યુગ, અને આજે પણ એક તો પહેલી વસ્તુ એ છે કે બેટી બચાવો બેટી પઢાઓના જે વાતો કરીએ છીએ ધેટ મીન્સ એવું છે કે આપણે વાસ્તવિકતાથી અનેક દૂર છીએ. મહિલા સશક્તિકરણ શબ્દને લોકોએ બહુ સસ્તો બનાવી દીધો છે, અને સાચી પણ વક્તૃત્વ કળામાં, કર્તૃત્વમાં નહીં. કર્તૃત્વમાં હજુ પણ એટલા બધા આપણે પાછળ છીએ કે સાચી પરિસ્થિતિ તમને કઈ, જે સફળ થયેલી મહિલાઓ છે એને તમને પૂછો ને તો એને જે સંઘર્ષ કર્યો એની સંઘર્ષ સ્ત્રી સાથે સંઘર્ષ નથી કર્યો. એ સ્ત્રીએ એક એવા વર્ગ સાથે સંઘર્ષ કર્યો છે કે ખરેખર જે લોકો મોટા મંચ ઉપર કંઈક બોલે છે અને હકીકત પડદાથી કંઈક કંઈક જુદી અલગ હોય હોય છે. છે. બિલકુલ. સાચી વાત છે. ડોક્ટર ઋતુજા, શું કહેશો? આખી જે ઘટના સામે આવી છે પહેલાથી લઈને હજુ પણ સતત અપડેટ્સ આવી છે. હમણાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જેમાં સ્પષ્ટ જોવા મળે છે એમના હસબન્ડ ટ્વિશાને લઈને જતા જોવા મળે છે આપણને. ઋતુજા, શું કહેશો? આ આખી ઘટના તરત અપડેટ્સ આવી રહ્યા છે, આગામી સમયમાં આપણને ખબર પડશે કે સાચું શું ખોટું શું, પણ એક મહિલાનો જીવ ગયો છે, એક સદ્ધર મહિલા. આપણે એવી વાત કરતા હોય ઋતુજા કે તમે ભણો ગણો અને આર્થિક રીતે સદ્ધર બનો એટલે તમારે કોઈની જરૂર નહીં પડે, તમે ગમે ચાહશો એ કરી શકશો. પણ અહીંયા એ જ ઉદાહરણ સામે આવ્યું છે એટલે કંપારી છૂટી જાય આપણી કે જ્યારે એક આટલી સદ્ધર મહિલા જો ફાંસીના ફંદા ઉપર લટકતી મળે તો મહિલાઓની સમાજમાં વાસ્તવિક ધોરણે કેવી પરિસ્થિતિ? મેમ, આમાં હું ઘણી બધી વસ્તુ જોઉં છું. સૌથી મોટી વસ્તુ તો એ છે કે એક મહિલાનો જીવ ગયો છે. એક એવી લેડી જે પોતે બહુ પોતાના પગલા ઉપર ઊભી હતી, એના ડ્રીમ્સ હતા, એસ્પિરેશન્સ હતા, એ મોડેલ હતી, એને આમ શ્યોર લાઈફમાં બહુ ઘણું બધું કરવું હશે, અને એક સામાન્ય છોકરી જેમ એને પણ એના 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 ડ્રીમ્સ હશે, લગ્ન થયા, એને એના હસબન્ડથી ઘણી બધી એક્સપેક્ટેશન્સ હશે. હું એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં નોટિસ કરી રહી છું, જે મેં સ્ટેટમેન્ટ જોયા છે, મીડિયામાં આવે છે, રીલ્સ ફરે છે, કે જેમાં એના મધર ઇન લો એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે જ્યારે એ એક્સપેક્ટિંગ હતી, એ આઈ થિંક 12 વીક્સ કે કંઈક પ્રેગ્નેન્ટ હતી, 6 વીક્સ 12 વીક્સ મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ અને એને એની પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી. શી વોઝ નોટ વોન્ટિંગ ટુ હેવ ધેટ બેબી, અને એના ઉપર એના મધર ઇન લોએ ઘણી બધી વસ્તુ કીધી છે કે આવું કેવું, હાઉ ઇઝ ધેટ પોસિબલ, એ નથી જન્મ આપવા માંગતી. તે મારા ખ્યાલથી સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે સ્ત્રીને અધિકાર છે જન્મ આપવાનો, તો એ એના બોડી સાથે શું કરવા માંગે છે એ એને ડિસાઈડ કરવાનો સૌથી મોટો હક છે. એના ઉપર એ નથી જન્મ આપવા માંગતી, અને એના ઉપર જે બધા સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે એસ્પેશિયલી એના મધર ઇન લો થી, એ ઘણા ટ્રિગરિંગ છે કે તમે ખાલી એને એક જે કહેવામાં આવે છે હિન્દીમાં બચ્ચે પેદા કરને કી મશીન, તમે એવી રીતે એને જો છો, એને એક એઝ અ માણસ, એઝ અ ઇન્સાન, એક વ્યક્તિ જોતા જ નથી. એની શું ઈચ્છા છે? કારણ કે આઈ એમ શ્યોર એક બેબીને રેસ કરવું, હું પણ એક બાળકની મમ્મી છું, મને ખબર છે બેબીને રેસ કરવું એટલે ઘણી સ્ટ્રેન્થ જોઈએ છે, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, અને ત્યારે તમે એક હેલ્ધી બેબીને રેસ કરી શકો છો. પણ જ્યારે માણસ તૈયાર નથી હોતું એ પગલું લેવા માટે, ત્યારે તમે એઝ અ સમાજ, એઝ અ લેડી, એની મધર ઇન લો એઝ અ લેડી, એને સપોર્ટ કરવો જોઈએ, એને સમજવું જોઈએ, કાં તો એક તરીકેનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. પણ એના બદલે એ મીડિયામાં આવીને આવા સ્ટેટમેન્ટ્સ આપી રહી છે. સૌથી મોટી વાત કે એક વ્યક્તિ મરી ગઈ છે, એ કોઈની છોકરી હતી, એ કોઈની બેનપણી હતી, એ કોઈની બેન હતી, કોઈની વાઈફ હતી, તમારી વહુ હતી, એના માટે તમે આવા લૂઝ સ્ટેટમેન્ટ્સ આપો છો. એનાથી એક માણસ, એક એ મહિલા હતી, એક માણસ હતી. યસ, એક માણસ હતી. એનાથી બહુ મોટો એ આવે છે કે જ્યારે એ જીવતી હશે ત્યારે તમે એને શું વેલ્યુ આપી હશે, અને જ્યારે કોઈ સુસાઇડ કરે, આઈ થિંક મારા હિસાબથી એ બહુ મોટા રિસીવિંગ એન્ડ પર હોય છે. તો ભલે ઘણી વસ્તુ હશે, એટલે સાચું પિક્ચર આપણને ખબર નથી, પણ એ કહે છે ડ્રગ્સ કરે છે, એમ તેમ, પણ એ કેમ કરે છે? શું એને ટોર્ચર છે, એને મેન્ટલ ટ્રોમા છે, એને શું છે? કારણ કે એવું લાગતું નથી. ઘણા સ્ટેટમેન્ટ એવા પણ આપ્યા છે કે એને મોડલિંગ કરવામાં ફોર્સ કરવો ગયો હતો તાકે પૈસા મળે. મને એવું લાગ્યું ને કે ફેમિલી એવી છે કે એનો બ્રધર આઈ થિંક આર્મીમાં છે, પણ આ સદીમાં લેડીઝ સાથે, મહિલાઓ જ આવી રીતે અગર વાત કરતો, એમના વિશે આવું કેરેક્ટર અસેસિનેટ કરતો, વર્તન કરે.
આઈ થિંક મને નથી ખબર કે એઝ ઇન્ડિયન્સ આપણે ક્યાં જઈ રહ્યા છે. લેડીઝ કેટલા હદ સુધી આ દેશમાં સેફ છે. ભણેલા ગણેલા કોઈ પણ ભણેલા ગણેલા આવું કરે છે તો આઈ એમ રિયલી સ્કેર્ડ કે જે લોકોને આ સમજ નથી એ તો કેવી રીતે બિહેવ કરતા હશે એમના મહિલાઓ સાથે. બિલકુલ, એ વાત કરતા હોય આપણે જ્યારે એવી વાત કરતા હોય કે મહિલાઓ બહાર સુરક્ષિત નથી. ઇન્ડિયાની જો આપણે વાત કરીએ તો રાત્રે બહાર ન નીકળાય, આ ન કરાય, તે ન કરાય, પણ જ્યારે ઘરની જ અંદરથી આ પ્રકારની ઘટના આવે એટલે મને સવાલ એ જ થાય, જાગૃતિબેન, ઋતુજાબેન, કે મહિલાઓની અત્યારે શું પરિસ્થિતિ છે? આપણે ભલે ગમે એવી વાતો કરતા હોઈએ, ચંદ્ર પર પહોંચી ગયા, આપણે આ કરીએ છીએ, આપણે તે કરીએ છીએ, એઆઈનો યુગ આવી ગયો છે, લોકો આટલા એઆઈની વાત કરે છે, ટેકનોલોજીની વાત કરે છે. કમનસીબે આપણે ત્રણેય આજે મળી અને ચર્ચા કરી રહ્યા છીએ મહિલાની પરિસ્થિતિ ઉપર. એટલે 2026માં બેસીને પણ જો ભારત દેશની મહિલાની સ્થિતિ ઉપર વાત કરવી હોય તો જાગૃતિબેન, આપણને એમ થાય કે આપણે કયો સમાજ એવો તો રચ્યો, કેવું વાતાવરણ આપણે મહિલાઓ માટે રચ્યું કે આપણે એઆઈના જમાનામાં આ વાત કરી રહ્યા છીએ. જાગૃતિબેન, શું કહેશો? આખરે કમી ક્યાં રહી જાય છે? આ ઘરેલું હિંસા હોય, દહેજની માંગ હોય, મહિલા બહાર જાય તો સુરક્ષાની વાત હોય, એટલે મહિલાની જે પરિસ્થિતિ છે કે જેના ઉપર અવારનવાર વાત કરવી પડે છે પણ સુધારો તો નથી જ આવતો, એ પણ એક વાસ્તવિકતા છે. શું લાગે છે, કમી ક્યાં રહી જાય છે? ધર્મીબેન, આદિ અનાદિ કાળથી સ્ત્રી એક સંવેદનશીલ પાત્ર રહ્યું છે. કોઈને કોઈ રીતે એવું કહી શકાય કે એને પગની જૂતી અગાઉના જમાનામાં લોકો સમજતા. અગાઉના જમાનામાં લોકો તો એવું પણ કહેતા કે તાડનકી અધિકારી, મહિલા તાડનકી અધિકારી, એટલે કે એને આ શાસ્ત્રોમાં મતલબ પુસ્તકમાં લખેલી વાત છે આવી. તો કહેવાનો અર્થ એ છે કે લખનાર પુરુષ હતો, સ્ત્રી તો સ્ત્રી માટે આવું લખી જ ન શકે. પરંતુ દુઃખ અત્યારે થાય કે એક સ્ત્રીના કારણે સ્ત્રીનું મૃત્યુ થાય. એક સ્ત્રીને સમજવાની જરૂર છે. કદાચ હું એવું માનું કે ચલો કોઈ ડ્રગ્સના રવાડે ચડી ગયો, અત્યારે હાલ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા આ બંને વચ્ચેની એક પાતળી ભેદરેખા આજની નવી પેઢી નથી સમજતી. અને ક્યાંક ને ક્યાંક એનું કારણ છે કે એ લોકો આ રસ્તે વળી જાય છે. હમણાં મેં કીધું ને કે હું કોલેજમાં પ્રોફેસર છું, તો અમારા CWDC વુમેન ડેવલપમેન્ટ સેલમાં એક એવો કેસ હતો કે ભાઈ દીકરીઓ પણ બીજી દીકરીઓને ફોર્સ કરતી હોય કે આવું ડ્રિંક્સ માટે કે હા તે, એટલે બીજા લોકો ફરિયાદ કરે ને આમાંથી ચર્ચાઓ નીકળે. એટલે મને એમ થયું કે શું આજની આ પેઢીને મા બાપ આવા સંસ્કાર આપે કે એ લોકો બહાર આવીને દીકરાઓ માટે તો ચલો એવું હતું કે વ્યસની થઈ જાય, સિગારેટ પીવે કે ડ્રિંક્સ કરે, પણ આજે જાય છે. અને કદાચ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ભવિષ્યમાં એ ફાઇનાન્શિયલી ક્યાંક સંક્રમણ થાય, એમાંથી ડિપ્રેશન આવે, ડિપ્રેશનમાંથી સુસાઇડ તરફ આગળ વધાય. એટલે કે આ બધા પરિબળો કામ કરે છે આ બધા કેસમાં. પણ સાચી વસ્તુ એ છે કે જો પાયાથી મજબૂતાઈથી મા બાપે સંસ્કાર આપ્યા હોય, અને સાચી વસ્તુ એ કે છે કે બેને આગળ કીધું આપણા રુજુતાબેને કે સ્ત્રીઓ છે બાળકો પેદા કરવાનું મશીન. આમ જોવા જઈએ તો કદાચ એ માનસિકતા બહુ ઓછા લોકોમાં બેન હશે અત્યારે. તમે કહો છો એવું ઘણીવાર, પણ એ ભણેલા ન હોય, હું તો એવું માનું. પણ આવા હાઈલી ક્વોલિફાઈડ ફેમિલીમાં જો આવા કિસ્સા બનતા હોય તો ખરેખર બહુ જ ચેતવાની જરૂર છે. અને મને એમ થાય કે આપણે દીકરીઓની સંખ્યા વધે એના માટે ખૂબ મથતા હોઈએ. અગાઉના જમાનામાં જે દૂધ પીતી બાળકીઓ કરતા હતા, હાથે કરતા હતા, કદાચ એ બીકના માર્યા કે દીકરીનું ભવિષ્ય કેવું, એને હાથ ભાગ્યો, પગ ભાગ્યો દીકરીનું, એટલે કે એનું ભવિષ્યની ચિંતા કરીને મા બાપ કદાચ એની સુરક્ષાની બીકે પણ મા બાપ એને આ પગલા લેતા હશે. હમણાં ભ્રૂણ હત્યાની વાતો પર પણ ઘણી બધી ડિબેટ થઈ. તો આજે આ ત્વિષા જે છે મોડેલ છે, મેં કીધું એમ કે એના મેં જોયા વિડીયોઝ હમણાં જ્યારે વાત થયા પછી, કે એનો આઉટલુક થી માંડીને એની બોલવાની વાક છટાથી માંડીને બધું જ ભગવાને એને આપ્યું છે. કદાચ કશાની કમી નથી, પરંતુ આજે એને જોતા એમ થાય કે એનું વિલ પાવર પણ કેમ એટલો નબળો હશે કે એને આવું ડિસાઈડ કર્યું. પોતે પગભર થઈ શકે એવી હતી, કદાચ એ ઘરમાંથી એ ડિવોર્સ લઈને બીજે જાય તો એની લાઈફ જીવી શકે એવી હતી, તો એને આવું કેમ વિચાર્યું? એ પણ આજની પેઢી માટે કહેવાય ને વિચારવા જેવું છે. કદાચ આર્થિક સંકળામણ હોય અને ઘરમાં કજિયા કંકાસ થતા હોય, પતિ દારૂડિયો હોય અને સ્ત્રી કંટાળીને સુસાઇડ કરે તો ચલો બહુ માન્યામાં આવે એવી વસ્તુ છે. પણ આજે આવા હાઈલી ક્વોલિફાઈડ અને
એક બહુ બીજી વસ્તુ છે કે એના સાસુ જે ગિરિવર સિંહ કે કંઈક નામ છે, સમર્થસિંહ, મને લાગે એના હસબન્ડ તો અત્યારે શું થઈ ગયેલા છે ને, હજુ ફરાર મળ્યા છે. નથી. હા, ફરાર છે. તો કહેવાનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક ફોલ્ટમાં છે. એક વસ્તુ આ બતાવે છે ફેમિલીનું. અને હાઈકોર્ટમાં રિટાયર્ડ જજ હોય એટલે આજે બોલવામાં તો એમને કોઈ પહોંચે નહીં. અને એવી બધી કડીઓ જે કહેવાય ને કે તૂટતી કડીઓ હોય, એ બધું એ બધાને દબાવતા આવડે. એટલે આ જાણતા કેસમાં હોય. પણ ન્યાય મા બાપ દર ભટકશે, પણ આપણા બધા માટે ચેતવા જેવો લાલબત્તી સમાન આ કેસ છે કે દીકરીઓ જ્યારે ખૂબ હાઈલી ક્વોલિફાઈડ થાય ત્યારે જો એનું કનેક્શન મા બાપ સાથે ના રહે ને, તો સંસ્કારનો ક્યાંક અભાવ થાય. અને સંસ્કારના અભાવે દીકરી એક એવા રવાડે, એક એવી ચુંગાલમાં ફસાય કે ગમે એવી મોટી સેલિબ્રિટી હોય, ગમે એવી મોટી પર્સનાલિટી હોય, પણ ક્યાંક ને ક્યાંક એનો છેડો તો આ નરકાગારમાં જ જતો હોય. એટલે ઋતુજા, અહીંયા ફરી એકવાર એ થાય જે પ્રકારે જાગૃતિબેને વાત કરી કે વિલ પાવર કેટલો નબળો હશે. ઋતુજા, જે વ્યક્તિ આટલું સુંદર કરિયર ધરાવતી હોય, આટલી સારી સેલેરી ધરાવતી હોય, આર્થિક રીતે ફ્રી હોય, તો ઋતુજા શું લાગે છે એવી તો કઈ મજબૂરી? એટલે એ ડ્રગ્સ કરતી હોય કે ન કરતી હોય, સાસરિયા તરફથી કોઈ ત્રાસ હોય કે ન હોય, આત્મહત્યા હોય કે મૃત્યુ હોય, જે પણ હોય, મર્ડર હોય કે સુસાઇડ હોય, એ વાત પછીની વાત છે. પણ ઋતુજા, એક જીવ ગયો છે. આ સમગ્ર ઘટનાના કારણે એક જીવ ગયો છે. એટલે એ જો ટ્વિશા ધારે તો એ આ બધામાંથી બહાર આવી શકતી હતી, અલગ લાઈફ સ્ટાર્ટ કરી શકતી હતી, નવેસરથી પોતાની જે જીવન છે એ શરૂ કરી શકે. પણ તેમ છતાં પણ આવો અંત તો એક્સપેક્ટ નહોતો જ કર્યો આપણે. તો ઋતુજા, શું લાગે છે કે આખરે કયા પ્રકારની એ મેન્ટલ સ્ટેટ હોય છે ત્યારે મહિલાનું, કે આટલી સદ્ધર હોવા છતાં પણ કોઈ હેલ્પલેસ ફીલ કરે છે, કોઈ મદદ કોઈ એનું કેમ નથી કરતી, અથવા તો એ પોતે પણ કેમ આ પરિસ્થિતિમાં લડી નથી શકતી? અમે લોકો છે ને સાયકોલોજીમાં એક વર્ડ યુઝ કરીએ છીએ, ગેસ લાઇટિંગ, જેમાં એ માણસને એવી રીતે બિલીવ થાય છે કે હું ફોલ્ટમાં છું, જે પણ હું વિચાર કરું છું એ રોંગ છે, હું ગાંડો થઈ ગયો છું, મારા સાથે પ્રોબ્લેમ છે, બધું રોંગ હું જ કરી રહ્યો છું. અને એ ગેસ લાઇટિંગ અંદરથી નથી આવતું. એ ગેસ લાઇટિંગ ત્યારે આવે છે જ્યારે એના જે કુટુંબના લોકો હોય છે, કે સૌથી ક્લોઝ લોકો હોય છે, હસબન્ડ વાઈફ કે કોઈ પણ જે સૌથી ક્લોઝ હોય છે, એ એને એવું વિચાર કરવા માટે મજબૂર કરે છે. જ્યાં હું આખો આ ત્વિષાનો કેસ ફોલો કરું છું, અને જેવી રીતે એના મધર ઇન લો સ્ટેટમેન્ટ્સ આપે છે, હસબન્ડ નું તો આપણે હજી ખ્યાલ નથી કઈ પણ એના ઉપરથી એક અંદાજો હું લગાડી શકું છું કે આ છોકરી સાથે ડેફિનેટલી ઘણા લેવલની ગેસ લાઇટિંગ થઈ છે. કે એ જે ડિસિઝન્સ લેતી હશે, કે લઈ રહી હતી, કે જે વિચાર કરતી હશે, એના ઉપર એને ફોર્સ કરવામાં આવ્યું છે એવી રીતે મેન્ટલી કે તું જે કઈ વિચાર કરે છે એ તું રોંગ વિચાર કરે છે, તું ગાંડી છે, તારા સાથે પ્રોબ્લેમ છે, તું મેન્ટલી સ્ટેબલ નથી. અને એ કઈને એને એ લેવલ સુધી લઈ ગયા છે કે એમાં એને નાખ્યું છે કે એ પોતે બિલીવ કરવા લાગી હતી કે હું રોંગ છું, હું મેન્ટલ છું, મારા સાથે પ્રોબ્લેમ છે. અને આ ઘણા મેરેજીસમાં, ઘણા રિલેશનશિપ્સમાં હોય છે, જ્યારે માણસ પોતાને એવું વિચાર કરવા લાગે છે કે પ્રોબ્લેમ હું જ છું, બલ્કિ એ પ્રોબ્લેમ નથી હોતો, એ વિક્ટિમ હોય છે. પણ એની સાયકોલોજી એવી બની જાય છે, એની મેન્ટલ સ્ટેટ એવી બની જાય છે. તો ત્વિષાના કેસમાં જેવી રીતે આ બધું ઘટના ઘટી છે, જેમાં એ પોતે કહે છે, એ મેસેજીસ બહાર આવ્યા છે, એના ભાઈને કહે છે કે હું સફોકેટ ફીલ કરી રહી છું, હું ટ્રેપ છું, મને કોઈ એકમ બાંધી નાખ્યો છે. એનો મતલબ અગર આપણે ડીકોડ કરીએ, સાયકોલોજી કરીએ અને એનાલાઇઝ કરીએ, એ જ બને છે કે એ ક્યાં ને ક્યાં વિચાર કરવાની શક્તિ, પ્રેક્ટિકલી વિચાર કરવાની શક્તિ, કે લોજિકલી, કે પોતા પર કોન્ફિડન્સ એ પૂરી રીતે ગમાઈ ચૂકી હતી. અને એનું ક્યાં ને ક્યાંક મેઇન કારણ એના હસબન્ડ, કાં તો એના ઇન લોઝ, કે જે પણ અરાઉન્ડ હશે એના શું કહેવાય સસુરાલમાં, એ લોકો રિસ્પોન્સિબલ હતા. હવે આગળની વાત તો કેમની થાય છે આપણે ધીરે ધીરે આગળ ન્યૂઝમાં જ ખબર પડશે. પણ ક્યાંક એ છોકરીને ફોર્સ કરવામાં આવ્યું છે. ઘણીક વાર લોકો રોંગ ડિસિઝન્સ લે છે, પણ એનું અર્થ એમ નહીં કે એ માણસ રોંગ છે, એ ડિસિઝન રોંગ છે. પણ એ માણસ રોંગ છે એ નક્કી કરવાનો હક કોઈને નથી હોતો. પણ આને એવી રીતે ફોર્સ કરવામાં આવી છે. અને આ હું અંદાજ ખાલી એના જે મધર ઇન લો જેવી રીતે વાત કરે છે, સ્ટેટમેન્ટ્સ આપે છે, એના ઉપરથી જ હું ડિસિઝન પર આવી છું. પણ ડેફિનેટલી એને બહુ જ લેવલનો મેન્ટલ ટોર્ચર 110% થયો છે. અને ઇટ્સ વેરી સેડ કે એને આ પગલું લીધું, એને લીધું કે એને લેવડાવવામાં આવ્યું.
યા વી ડોન્ટ નો, બટ ડેફિનેટલી 5 મહિના આ છોકરીએ ઘણું સફર કર્યું છે, બહુ જ સફર કર્યું છે. બિલકુલ. એટલે ઋતુજા, તમે જે ગેસલાઇટિંગની વાત છો એ ચોક્કસ આ ચેટ્સમાં સ્પષ્ટ જોવા મળ્યું છે. ટ્વિશાની જે ચેટ્સ છે એમાં એ સ્પષ્ટ લખે છે કે આ લોકોને એવું લાગે છે કે હું ડ્રગ્સ લઈ રહી છું, એટલા માટે મારી આવી પરિસ્થિતિ છે, એટલા માટે મારી મેન્ટલ હેલ્થ આ પ્રકારની છે. પણ ખરી વાસ્તવિકતા એ છે કે મારો હસબન્ડ જે મને ઓલરેડી છોડી ચૂક્યો છે એના કારણે હું ઉદાસ રહી રહી છું. પણ આ લોકોને એવું લાગે છે કે મારી ઉદાસીનતા પાછળનું કારણ છે કે હું ડ્રગ્સ લઉં છું, મને ડ્રગ્સ નથી મળી રહ્યા. એટલે આ પ્રકારની ક્યાંક વાતો પણ જે છે ચેટ્સમાં ચોક્કસ જોવા મળી છે. સાચું શું ખોટું શું એ આવનાર સમયમાં જોવા મળશે. પણ ઋતુજા, જે ફાંસી પર એ દીકરી લટકી એના શરીર પર અનેક ઈજાઓ પણ જોવા મળી છે, અનેક પ્રકારની ઇન્જરીઝ છે ટ્વિશાના બોડી પર. એટલે એ પણ અનેક પ્રકારના ઇશારાઓ કરે છે કે જો સુસાઇડ છે તો બોડી પર આ પ્રકારની ઇન્જરીઝ કઈ રીતે આવી. ઋતુજા, આ કેસની આપણે વાત કરી, પણ એઝ અ સાયકોલોજિસ્ટ ભવિષ્યમાં કોઈ બીજી ટ્વિશા આપણે ભારતમાં નથી જોતી, ભારત નહીં કોઈ કશેથી પણ આપણે બીજી ટ્વિશા નથી જોતી કે આ પ્રકારનો કેસ સામે આવે. હું સદ્ધર છું, હું ધારું એ કરી શકું છું, મેન્ટલ સ્ટેટ મારું સારું છે, પણ આ પ્રકારની પરિસ્થિતિમાં જો હું ફસાઈ ગઈ છું, અત્યારે હું કોઈને કહી નથી શકતી. અને અહીંયા સૌથી ખરાબ વાત એ છે, જાગૃતિબેન, ઋતુજાબેન, કે એમને ટ્વિશાએ એના માતાને પણ કહ્યું હતું, એના પરિવારને પણ કહ્યું હતું કે હું આ પરિસ્થિતિમાં છું, પણ તેમ છતાં પણ મદદ ન મળી. એ સૌથી વધારે ખરાબ વાત અહીંયા આ કેસની હતી. એટલે ઋતુજા, ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ કેસ ના આવે, આપણે ચર્ચા ન કરીએ, શું કહેશો જો આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ મહિલા ફસાઈ હોય તો કઈ રીતે મદદ માંગી શકે? પોતાના પરિવાર તરફથી પણ જો મદદ ન મળે તો ક્યાં જવું, કઈ રીતે એક નવા જીવનની શરૂઆત કરાય, પણ આત્મહત્યા તો ન જ કરાય. હું સૌથી પહેલા તો વાત કરીશ પેરેન્ટ્સને. તમારી છોકરી તમને લગ્ન પછી એક કોલ કરે કે મારી સાસુએ મને ખાલી ચા ઉપર બોલી કે તે આવું કેમ કર્યું ને વોટેવર પ્લીઝ એ નાની વાતને પણ સિરિયસલી લો. આજે માનસિકતા આજે બહુ જ રબિશ મેન્ટાલિટી છે કે એકવાર છોકરી સાસરે જતી રહે એટલે પછી અમારી રિસ્પોન્સિબિલિટી પતી ગઈ, હવે એ જોશે, એનું ઘર જોશે. ના, એ તમારી દીકરી છે, એને થોડીક પણ તકલીફ થાય પ્લીઝ ઇન્ટરફિયર કરો, કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે ઇન્ટરફિયરન્સ ચાલશે, તમે છોકરીને પાછું લઈ આવશો ઘરે ચાલશે, પણ છોકરી મરેલી નહીં ચાલે, કારણ કે એક જીવ ગયો છે. અને એના પાછળ પછી તમે આ બધા પ્રેસ કોન્ફરન્સ કરો ને આર્ટિકલ્સ લખો, આઈ થિંક એ યુઝલેસ છે. કારણ કે તમે જ્યારે મદદ કરી શકો છો અને ત્યારે તમે અવેલેબલ નથી તો આગળ પાછળની વાત કરવામાં કઈ પોઈન્ટ નથી. અને છોકરીઓને હું ખાસ એ કહીશ કે તમે એક ઇન્ડિવિજ્યુઅલ છો, છોકરી છું એટલે મને આવું કરાય ના કરાય, આવી રીતે રહેવાય ના રહેવાય. તમે એક માણસ છો, તમને ફૂલ અધિકાર છે એક માણસનો જેવી રીતે રહેવાનો. તમારે લગ્ન કરીને, કારણ કે નિયમ છે, તમે તમારા હસબન્ડના ઘરે જાઓ છો, પણ ત્યાં તમને થોડુંક પણ ટોર્ચર થાય, થોડુંક પણ એવું થાય કે ના મને ક્યાંક દબાવવામાં આવે છે કે મારું એક વ્યક્તિત્વ લઈ જવામાં આવે છે, તમે પ્લીઝ આના ઉપર વાત કરો. તમે ફેમિલી સાથે, તમારા ઇનલો સાથે વાત કરો. ત્યારે અગર વાત બરાબર સોર્ટ ના થાય, તમને એવું લાગે કે તમારા પર કોઈ હુમલો થઈ રહ્યો છે, એટલે હુમલો એટલે સાયકોલોજીકલી પણ હું કહીશ, સાયકોલોજીકલી કે ફિઝિકલી, ઇમિડિયેટલી રિપોર્ટ ટુ યોર પેરેન્ટ્સ. તમે તમારા પેરેન્ટ્સને કહો, ભાઈ બહેન સિબ્લિંગ્સ જે કોઈ હોય એમને કહો. અને એવું લાગે કે વધારે થઈ રહ્યું છે તો આ વાત પ્લીઝ સાંભળતા નહીં કે બધા મેરેજીસમાં થાય છે, કોઈ મેરેજીસમાં આવું થવું ના જોઈએ. નોર્મલ હાથ ઉપાડવાનો કે ગાળ આપવાની કોઈને કોઈ પર અધિકાર નથી. આ મેરેજનો, ભારતીય મેરેજનો નિયમ પણ નથી આ. સો પ્લીઝ આ મેન્ટાલિટીમાંથી બહાર આવો અને મદદ માંગો. ફ્રેન્ડ્સ પાસે, જેના પાસે તમે કમ્ફર્ટેબલ હોય, મદદ માંગો અને એના ઉપર વાત કરો. બિલકુલ. જાગૃતિબેન, મદદ માંગવાની ઋતુજાબેને કરી દીધી છે ખૂબ જ સારી રીતે, પણ આપની પાસેથી ને હું એ અપીલની ઈચ્છા રાખું છું કે જ્યારે પણ આપણા જે મેન્ટાલિટી છે કે દીકરી મરી ગઈ હોય તો સારી લાગે, પણ ઘરે પાછી આવે એ દીકરી કોઈને ગમતી નથી. આ એક માનસિકતા જે છે એ બદલાવી જરૂરી છે. મદદ માંગવાની વાત ઋતુજાબેને કરી છે, પણ કોઈ મદદ માંગે તો એ વ્યક્તિએ શું કરવું? જી. હજુ પણ એવી માનસિકતા છે આપણામાં ઘણા લોકોના કે સાસરાની સોડી સારી, પિયરની પાલખી કરતા. એટલે કે કંઈ પણ દુઃખ હોય તો તમે સાસરામાં જ રહ્યો અને ત્યાંના ત્યાં જ તમે પ્રશ્નોને આટોપો. હજુ એવું ક્યાંક ને ક્યાંક સહન કરો. જૂની મેન્ટાલિટી છે એમ કે થોડું ઘણું તમે સહન કરશો, તેમાંથી બહાર નીકળીને તમારું ઘર થશે. ક્યાંક ને ક્યાંક મને એમ થાય કે નાની નાની બાબતોમાં જો પેરેન્ટ્સ ઇન્ટરફિયર કરે તો કદાચ કોઈ દીકરીનું ઘર જ ના થાય. પણ એક વસ્તુ છે કે તમે સહન નથી કરી શકતા તો તમે કાઉન્સેલિંગ, જે બેને કીધું એ પ્રકારે તમે મા બાપને કહો, મા બાપે ખરેખર એને સિરિયસલી લેવું જ જોઈએ અને વાત
તાત્કાલિક કહેવાય ને કે તરત જ એની વાત કરવી જોઈએ. આ સિવાય બિલકુલ. સરકારની ઘણી બધી એવી લાઈનો છે કે 181 અભયમ છે, ઉપરાંત 1091 છે, કે બેન દીકરીઓ માટે ક્યાંય પણ મુશ્કેલી હોય તો સરકારની પણ ઘણી બધી હેલ્પલાઇન છે કે જ્યાં આપણે વાત કરી શકીએ. કોઈ સારા સાયકિયાટ્રિક, ફેમિલી સાયકિયાટ્રિક હોય તો એની પાસે મદદ માંગી શકીએ. કોઈ સારા ફ્રેન્ડ્સ હોય એની આગળ આપણે વાત કરીએ. કહેવાનો અર્થ એક જ છે કે તમે સંવાદ કરશો તો કોઈ પણ સમસ્યાનું સમાધાન નીકળશે. પણ બિલકુલ. સંવાદ નહીં કરો અંદરના અંદર, અને મા બાપ જો ખરેખર હું એમ કહું કે દીકરી મરી જાય ત્યાં સુધી તમે એના ઘર સુધી નથી જતા, જો દીકરીને સાસરિયા આટલું બધું ટોર્ચર કરે છે, આ બધું કરે છે, તો મને એમ થાય કે એ ક્યાંક ને ક્યાંક લેક ઓફ અવેરનેસ કહેવાય પેરેન્ટ્સની, કે તમે આજે મા બાપ દીકરીને એમ કે મને આ ટ્રોમા સહન નથી થતો, મને આ લોકો આટલી હદે ત્રાસ આપી રહ્યા છે, અને ત્યાં સુધી તમે જતા નથી તો એ શું બતાવે છે? અને બિલકુલ, પછી એટલે એ જ છે તમે કે જ્યારે મદદ માંગવામાં આવે ત્યારે માતા પિતાની સૌથી મુખ્ય ફરજ છે કે માતા પિતા મદદ કરે. જ્યારે પણ મદદ માંગવામાં આવે છે ઇગ્નોર કરવાની જગ્યા પર. આશા રાખીએ જાગૃતિબેન, ઋતુજાબેન, કે આ પ્રકારની ચર્ચા ફરીથી કરવાની જરૂર ન પડે. આપ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ ચર્ચામાં આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.